ગોરવા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત દશા માતાજીનું મંદિર કે જ્યાં રસ્તા પર જ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો હોય, રાહદારી હોય કે અન્ય તમામ લોકો હોય જે આસપાસ દુકાન ધરાવે છે, તે વેપારીઓ હોય, તેમને ખૂબ હાલાકી પડી રહી છે। આ દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી જ્યારે રસ્તા પર ફરી વળ્યું છે તો લોકોને હાલાકી પડી રહી છે। ગોરવા વિસ્તારમાં પ્રખ્યાત દશા માતાજીના મંદિર પાસેના 4 રસ્તા કે જ્યાં જાહેર બેંક પણ આવેલી છે, પવિત્ર ધર્મસ્થાન આવેલું છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે અને તે રસ્તા પર ચારે તરફ ફરી વળ્યું છે। હવે આ ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી હોય એટલે એમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેના કારણે રોગચાળો ફેલાઈ શકે તેવી શક્યતાઓ છે। આ ગટરનું ગંદુ પાણી ઉભરાતું હોય, છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ હોય। અહીં જાહેર બેંક આવેલી છે, ત્યાં જતા અરજદારો હોય કે બેંકમાં કામ કરતા કર્મચારી અને અધિકારી હોય, તેઓને પણ આ ગટરના ગંદા દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે। તમામ લોકો હેરાન થઈ રહ્યા છે। એક તરફ પવિત્ર ધર્મસ્થાન જે પ્રખ્યાત દશા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે, પૂજા કરવા માટે આવતા હોય, તેમને ખૂબ હાલાકી પડી રહી છે। આસપાસ દુકાનો આવેલી છે, વેપારીઓને હાલાકી પડી રહી છે। આ દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી જે રસ્તા પર ચારે તરફ ફરી વળ્યું છે, તેને લઈને તંત્ર વહેલામાં વહેલી તકે કામગીરી કરે અને નરકાગાર જેવી પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢે તેવી લોકોની માંગ છે। આ ગોરવા દશામા ચોકડી કેનેરા બેંક આગળ ખોડિયાર સોસાયટી છે। આ કોમ્પ્લેક્સ છે, ટ્રિનિટી કોમ્પ્લેક્સમાંથી ગંદુ ગટરનું પાણી બહાર નીકળે છે। આ લોકોને રજૂઆત કરી તો આ લોકો એનો અમલ કરતા નથી। કોર્પોરેશને નથી કરી, મારે આ કોમ્પ્લેક્સ વાળાને કહેવું પડે। કોમ્પ્લેક્સનું પાણી નીકળે છે, કોર્પોરેશનનું નથી। ના, અમે જાણ નહીં કરી એને। આ રજૂઆત મારે કોમ્પ્લેક્સને કરી પડે। કોમ્પ્લેક્સનું ગટરનું પાણી આવે છે, કોર્પોરેશનમાં તો આગળ ગટર છે એમાંથી જતું જ નહીં એ લોકોનું તો। હા, તો હવે જઈને કરીને આવીએ, આજે કહીએ, વાત કરીએ તો આગળ એટલે ખબર પડશે શું કરવાનું છે। શું માંગ કરી રહ્યા છો? હા, શું માંગ કરી રહ્યા છો? માંગ છું, આ સફાઈ થવી જોઈએ। આ લગભગ અઠવાડિયું થવા આવ્યું છે અને આવું ને આવું છે। કોર્પોરેશન વાળા બધા અહીંથી જાય છે, આવવા જવાનો આ જ રસ્તો હોય, પણ કોઈ એને ધ્યાનમાં હાલતા નહીં, લેતા નથી એને। આ ગોરવા દશામાતા 4 રસ્તા છે ને ખોડિયાલ સોસાયટી, નારાયણનગર, સત્યનારાયણ સોસાયટી ને આ ગટા કોમ્પ્લેક્સમાંથી પાણી આજે 7-8 દિવસથી નીકળે છે। રજૂઆત કરી તો આ ગટરનું પાણી નીકળે છે, કોમ્પ્લેક્સમાં આપણે રજૂઆત કરી ગટરની લાઈન તૂટી ગઈ છે, કોઈ સાંભળવા રાજી નથી। ને અમારા વિસ્તારના કોર્પોરેટર બી એમના ફેમિલી સોસાયટી વાળા બધાનો આ જ રસ્તો છે। સાંજે બાળકો બી કે ગરમીના લીધે બેહવા આવે છે 5-10 મિનિટ 15 મિનિટ, તોય પણ હજુ આ રસ્તો તમે કોઈ જોતું જ નહીં। બહુ હાલાકી થાય। અત્યારે બધાને કેવું કે ચાલતા બી જવાનું હોય, કોઈ લેવા દુકાને છે, આ છે, તો ગંધ બી મારે છે તો અત્યારે પબ્લિક નીકળતો નથી। બસ અમારે કશું સફાઈ થવી જોઈએ બસ।